આ શરીર છે ને, મારું હોય કે તમારું હોય, 3 અવસ્થામાંથી પસાર થશે ને થશે. કાં કોઈ શારીરિક એવી ભયંકર બીમારી આવશે અને આપણે હેરાન થશું, કાં માનસિક ભયંકર બીમારી આવશે અને આપણે હેરાન થશું, અને કાં વૃદ્ધત્વ આવશે. આ 3 માંથી એક ક્રમમાંથી પસાર થવાનું છે. અને આ 3 ક્રમ એવા છે કે જ્યારે તમારે બીજાની જરૂર પડશે, પછી એ નાનું બાળક હોય તોય ભલે, યુવાન હોય તોય ભલે, અને વૃદ્ધ હોય તોય ભલે, જ્યારે તમે આ દુનિયામાંથી વિદાય લેશો ત્યારે તમારે કોઈકની ને કોઈકની મદદની જરૂર પડવાની જ છે. પણ જ્યારે તમે સશક્ત છો, ત્યારે તમે કોકનું કર્યું હશે ને, તો ત્યારે જ્યારે તમે અશક્ત છો ત્યારે ઈશ્વર તમારા માટે કોકને મોકલશે. હું લાઈવના માધ્યમથી વારંવાર કહું છું કે સારામાં સારા કાર્યો કરે ને એનો તો ઈશ્વર છે જ, પણ જે અતિ ખરાબમાં ખરાબ કાર્યો કર્યા હોય ને એને જ્યારે ખરાખરીના ખેલ આવીને મુશ્કેલીમાં મુકાય ને ત્યારે એનો ઈશ્વર છે એને કોક ને કોક મોકલી દે છે, એ એના પ્રારબ્ધ કર્મના હિસાબે.